સુરત में रत्न कलाकारों जोरदार हड़ताल शुरू थई। सूरत में ठेर ठेर लाग्या हड़तालना बेनर। डायमंड वर्कर यूनियन गुजरात द्वारा मारवामां आव्या बेनर। डायमंड वर्कर यूनियन द्वारा 10 तारीखे सूरत कलेक्टर ने आप्युं हतुं आवेदनपत्र અને 30 તારીખનું આપ્યું હતું હીરા ઉદ્યોગ બંધનું એલાન। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં। डायमंड वर्कर यूनियन गुजरात द्वारा करायु रत्न कलाकार एकता रेलीનું आयोजन गांधी चिंध्या मार्गे काढवामां आवशे। रत्न कलाकारो एकता रेली आयोजन रेली माटे पोलीस विभाग पासे पण परवानगी मांगवामां आवी। सूरत खाते रत्न कलाकार एकता रेलीનું करायु आयोजन। हजारों रत्न कलाकारोने आववा करायु आह्वान। छेल्ला 2 વર્ષથી भयंकर मंदीनो भार सहन કરી રહ્યા છે रत्न कलाकारो। आत्महत्याना बनावो पण वधी રહ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આપ્યો હતો હડતાળનો કોલ। રત્ન કલાકારો માંગણીઓ મોંઘવારી મુજબ પગાર વધારો, 30% પગાર વધારો, ભાવ વધારા અને એક કમિટીની રચના કરવાની કરાઈ હતી માંગ। આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના। આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે। नमस्कार, मारू नाम है भावेश काक, डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। गई 10 तारीखना रोज कलेक्टर साहेब ने आवेदन पत्र आपी 20 दिवसનું अल्टिमेटम આપવામાં આવ્યું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ। ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે, ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। तो आवनारी 30/3/2025 ना रोज अने रविवारे हड़तालनो कोल चालू रहेशे। समग्र हीरा उद्योग बंद रहेशे। अमारो जे उद्देश्य छे के भाव वधारानी उच्च स्तरीय समिति बनवी जोईए अने जे પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ। કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે। આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે 10-10 વર્ષથી તમારો ભાવ વધતો નથી। આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે। એ લોકોએ 40% ભાવ ઘટાડ્યો છે, અમે 30%ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે। અને કાલ રવિવારના રોજ समग्र हीरा उद्योग बंद रहेशे एवी हूँ आपना माध्यमथी माहिती आपवा मांगू छूं अने विनंती करवा मांगू छूं के एक पण कारखानो चालू न रहे। आवनारी 30/3/2025 ना रोज रत्न कलाकार एकता रेलीनुं आयोजन करेल छे। नमस्कार, मारू नाम है भावेश काक, डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। गई 10 तारीखना रोज कलेक्टर साहेब ने आवेदन पत्र आपी 20 दिवसનું अल्टिमेटम આપવામાં આવ્યું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ। ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે, ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। તો આવનારી 30/3/2025 ના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે અને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે। અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ। કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે। આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે 10-10 વર્ષથી તમારો ભાવ વધતો નથી। આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે। એ લોકોએ 40% ભાવ ઘટાડ્યો છે, અમે 30%ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે। અને કાલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે। આવનારી 30/3/2025 ના રોજ रत्न कलाकार एकता रेली आयोजन करेल छे।